નમસ્કાર. સંત અવધિક કબીરવાણીમાં આપનું સ્વાગત છે. હું ડૉક્ટર જયંતિભાઈ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. કબીર સાહેબ પોતાની વાણી કે દોરામાં જગતમાં પ્રવર્તિત દમ, પાખંડ, અંધવિશ્વાસ આના પ્રત્યે જબરદસ્ત ઉપાલંબ સંસારને આપ્યો છે, વ્યંગ કર્યો છે, જગતને ઠપકો આપે છે. કબીર સાહેબનું માનવું છે કે જે માણસ પોતાનું સાચું સ્વરૂપ સમજતો નથી, પરમાત્માના સાચા સ્વરૂપને જાણતો નથી, જે ભૌતિક સુખ પાછળ કહેવાતા પંડિત, પંડા, પૂજારીઓ ની વાણીથી ભ્રમિત થઈ અને આંધળી દોટ લગાવે છે, તે આંધળી ગાય જેવો છે. કબીર સાહેબનો સુંદર એક દોરો છે, એનું આજે આપણે વિશ્લેષણ કરીશું. કબીર સાહેબ કહે છે, કબીર કહે એ જગ અંધા, કબીર કહે એ જગ અંધા, જૈસે અંધે ગાય, બછડા થા સો મર ગયા, બછડા થા સો મર ગયા, જૂઠી જૂઠી ચામ ચટાઈ. કબીર સાહેબ દોરામાં સમજાવે છે કે જગત આખું આંધળું, પરમાત્માના સાચા સ્વરૂપને ન જાણનારું એ આંધળી ગાય સમાન છે. જેવી રીતે આંધળી ગાય એ પોતાના વાછરડા વગર એના માલિકને, ગોવાળને દૂધ દોવા દેતી નથી. કોઈ એક ગાય એને એક વાછરડું સવાર સાંજ એનો જે માલિક છે ગાયને જ્યારે દુહે ત્યારે વાછરડું એની પાસે પહેલાં મૂકે. ગાય વાછરડાને દવડાવી લે, એને ચાટે અને પછી વાલથી પોતાના વાછરડાને પ્રેમ કરતી કરતી એ દૂધ દોહવા આપે છે. પણ એકવાર આ વાછરડાનું મૃત્યુ થાય છે, મરણ પામે છે, વાછરડો મરી જાય છે. એટલે એનો જે ગોવાળ છે એને ચતુરાઈથી, ચાલાકીથી એ વાછરડાનું ચામડું ઉતરડી અને એ ચામડાની અંદર ઘાસ અને ભૂસું ભરી અને એનું પૂતળું બનાવી અને ગાયની પાસે મૂકે છે. ગાય એને, આંધળી ગાય છે, એને તો ખબર નથી કે એ વાછરડું જીવે છે કે નહીં. એ ગાય પૂતળું બનેલું જે વાછરડું છે એને ચાટે છે અને પછી એના માલિકને એ દોહવા દે છે. ગાયને ખબર નથી કે વાછરડું એનું પોતાનું જીવિત છે કે મરણ પામેલું છે. એમ આ જગતની અંદર પણ જે પાખંડીઓ છે એ પોતાના ભોળા જે ફોલોઅર્સ છે, ભક્તો છે, પંડિત, પંડા, પૂજારીઓ, એને ઈશ્વર ભગવાનની મૂર્તિ સામે એનું દર્શન કરવાનું કહી અને દાન દક્ષિણા એની પાસેથી મેળવે છે. આ જગત એની વાતમાં આવી જઈ અને મૂર્તિની સામે બે હાથ જોડી ઊભા રહીને પોતાની પાસે જે કંઈ શક્ય હોય એ દાન દક્ષિણા આપી એના દર્શન કરે છે. પણ
એના સાચા સ્વરૂપને જાણતા નથી. કબીર સાહેબે આ દોરા મારફતે મૂર્તિ પૂજાનો પણ વિરોધ કરેલો છે. ભગવાન પરમ તત્વનું જે નિરંજન નિરાકારી સ્વરૂપ છે એ જ સાચું સ્વરૂપ કબીર સાહેબ માને છે. આ સંદર્ભમાં બીજો પણ એક સુંદર દોરો યાદ આવે છે. એ દોરામાં કહ્યું છે, બેઠા સો બોલે નહીં, બેઠા સો બોલે નહીં, ખડા કહે નહીં આવ, બેઠા સો બોલે નહીં, ખડા કહે નહીં આવ, સૂતા નર જાગે નહીં, સૂતા નર જાગે નહીં, મેં કિસકો લાગુ પાય. જૈન ધર્મના જે 24 તીર્થંકરો છે એ બેઠેલી મુદ્રામાં, યોગ મુદ્રામાં દર્શન દે છે અથવા તો એ બેઠેલી મુદ્રામાં હોય છે. મુસલમાનના પીર પૈગંબરો લીલી ચાદર ઓઢી અને સૂતેલા છે. હિન્દુ ધર્મના વિષ્ણુ વગેરે ભગવાન જે દેવતાઓ છે એ હાથમાં શંખ ગદા ચક્ર લઈ અને ઉભેલી મુદ્રામાં છે. પણ આ કોઈ દેવ બેઠેલો જે ભગવાન છે એ બોલતો નથી, એ તો મૂર્તિ છે. ઉભેલી મુદ્રામાં જે ભગવાન વિષ્ણુ છે આવકાર આપતો નથી અને સૂતેલી મુદ્રામાં જે છે એ ક્યાંય જાગતા નથી. એટલે કહે છે કે હું કોની પાસે જાઉં? બેઠેલા છે એ બોલતા નથી, ઉભેલા છે આવકાર આપતા નથી, સૂતેલા જાગતા નથી, તો કોની પાસે જઈને મારી વાત મૂકું? એટલે કબીર સાહેબે પણ દંભ, પાખંડ થી ભરેલી આ દુનિયાને આંધળી ગાય સાથે સરખાવી છે. આંધળી ગાયને બિચારીને ખબર નથી હોતી કે એનું વાછરડું એ મરી ગયું છે કે જીવે છે. એ તો એમ જ માને છે કે એનું વાછરડું એને વાલ કરીને એની પાસે આવ્યું છે, જીવે છે, પણ એ વાછરડું જીવતું નથી. એમ પંડિત, પૂજારીઓ, મૌલવીઓ જે જૂઠા ભાષણો, સંભાષણો કરે છે, વ્યાસપીઠ ઉપર બેઠેલા કે પછી ડાયરાના કલાકારો જે મોટી તગડી ફી લઈ એના ભક્તોને ભક્તિમાં લીન કરી દે, એ તો બહુ સારી વાત છે. પણ અંધશ્રદ્ધામાં જ્યારે એ ભક્ત લીન બની જાય, ઈશ્વરના સાચા સ્વરૂપને એ જ્યાં સુધી ઓળખતો નથી, જ્યાં લગી આત્મતત્વ ચિહ્નો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. પોતાની અંદર રહેલું જે પરમ તત્વ છે એનો જ્યાં સુધી સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી મૂર્તિને તમે ભગવાન સમજીને એની પૂજા કરો તો એ તમારી જે ભક્તિ છે એ ભક્તિ તમારી ફળીભૂત ન થઈ શકે. સાચી ભક્તિ તો તમારો જે આત્મવિશ્વાસ છે, ઈશ્વર પ્રત્યેની જે શ્રદ્ધા છે, એ તમારા મહિલાની અંદર બેઠેલો જે પરમાત્મા છે, આત્મા સ્વ પરમાત્મા, એને જ્યાં સુધી તમે ઓળખશો નહીં ત્યાં સુધી તમે આ આંધળી ગાય જેવા છો. જ્યાં સુધી અજ્ઞાનતાનો પડદો તમારા ચિત્ત ઉપર પડેલો છે ત્યાં સુધી તમને સાચા દર્શન પરમ તત્વના ઇષ્ટ તત્વના થશે નહીં. તમે આંધળા છો. એટલે અંધ એ સ્થૂળ અર્થમાં આંધળાની વાત નથી, પણ સૂક્ષ્મ અર્થમાં અંધ વ્યક્તિ એ છે કે જે પોતે સાચા અર્થમાં ઈશ્વર પરમ તત્વને જાણતો નથી, એ છે. કબીર સાહેબે અવારનવાર જગતને ટપારીને સાચી ભક્તિ, સાચી શ્રદ્ધાથી
પરમ તત્વને ઓળખવાની, પરમ તત્વને પામવાની વાત કરી છે. આ દોરાની અંદર પણ જે બહુજન સમાજ છે એ બહુજન સમાજને હવે આંધળી આસક્તિમાં લીન કરી અને એની પાસેથી જે દાન દક્ષિણા લૂંટે છે એના પ્રત્યે વ્યંગ, કટાક્ષ, નારાજગી આ દોરામાં કબીર સાહેબે વ્યક્ત કરી છે. તો આજની આપણી વાત આ કબીર સાહેબના દોરાનું ફરીથી પુનરાવર્તન કરી અને પૂર્ણ કરીએ. કબીર સાહેબ કહે છે, કબીર કહે એ જગ અંધા, કબીર કહે એ જગ અંધા, જૈસી અંધી ગાય, બછડા થા સો મર ગયા, બછડા થા સો મર ગયા, જૂઠી ચામ ચટાઈ, જૂઠી ચામ ચટાઈ. ધન્યવાદ.